વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. હું છું નિકુલ ગણાવર. આજે આપણે જોઈશું બહુપદીઓમાં અવયવ પ્રમેય. એ પહેલા જો તમને મારો વિડિયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે છે અવયવ પ્રમેય એટલે શું? તો કે જો કોઈ બહુપદી p of x ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો શું છે? કોઈ p of x છે એની ઘાત છે 1 કે 1 કરતા વધુ છે અને એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. જો p of a શું છે? p of a બરાબર 0 હોય તો x - a એ બહુપદી p of x નો એક અવયવ હોય. અને સેકન્ડ છે કે જો x - a એ બહુપદી p of x નો અવયવ હોય તો p of a બરાબર 0 થાય. શું કહે છે કે કોઈ બહુપદી છે p of x એની ઘાત 1 કે 1 કરતા વધુ છે એના અને એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. જો p of a બરાબર 0 થાય મતલબ કે p of x ની અંદર x ની જગ્યાએ a મૂકી દેવામાં આવે કે કોઈ સંખ્યા છે વાસ્તવિક મતલબ કે a મૂકતા શું મળે છે? 0. તો x - a શું છે? બહુપદીનો એક અવયવ છે. અને એનું ઉલટું છે કે x - a જો અવયવ હોય તો p of a બરાબર શું થાય? 0 થાય. આની સાબિતી આપવી હોય તો તમે શેષ પ્રમેય ઉપરથી આપી શકો છો. ધારો કે કોઈ હોય કે p of x બરાબર x - a અને g of x p of a શું છે? આ કોઈ શેષ છે p of a. બરાબર છે. હવે પહેલું જોઈએ કે p of a બરાબર 0 હોય તો આ શું હોય? 0 હોય મતલબ કે આ 0 હોય તો આ શું છે? x - a p of x નો એક અવયવ થઈ ગયો કારણ કે શું છે? gx x - a. બરાબર છે. હવે બીજું કીધું છે કે x - a અવયવ હોય. x - a એ અવયવ હોય તો આપણને ખબર છે કે p of a 0 થાય. કારણ શું? તો કે અહીંયા x ની જગ્યાએ શું આવી જશે? a આવશે. એમાંથી a જાય તો શું થઈ જાય? 0. 0 ગુણ્યા g of x સામે આવશે તો શું થઈ જશે? p of a બરાબર 0 થશે. શું થશે? 0. બરાબર છે. એની સાબિતીની આપણે જરૂર છે નહીં. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. હવે જોઈએ એક્ઝામ્પલ. ઉદાહરણ 11 x + 2 એ x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6 અને 2x વત્તા 4 નો અવયવ છે કે નહીં તે ચકાસો. અવયવ છે કે નહીં તે ચકાસો. બરાબર છે. હવે x + 2 એ શું છે? કોઈ આ બે બહુપદીઓ આપી છે એનો અવયવ છે કે નહીં તે ચકાસવાનું છે. તો પહેલા ધારી લઈએ કે ધારો કે એક બહુપદી છે p of x બરાબર શું છે? x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 5x વત્તા 6 અને s of x આ બીજી બહુપદીને હું s of x લઉં છું. શું છે? 2x 4 છે. અહીં કઈ બહુપદી એ શૂન્ય છે કે નહીં સોરી અવયવ છે કે નહીં ચકાસવાનું છે. તો 2x 2 તો કે અહીં x 2 નું શૂન્ય શું થશે? તો x 2 ને આપણે 0 લઈ લીધીએ તો આ બે સામે જાય તો શું થઈ જાય? x બરાબર -2. તો શું થશે? x 2 નું શૂન્ય -2 છે. બરાબર. હવે બહુપદી p of x અને s of x ના અંદર x ની જગ્યાએ -2 મૂકતા x ની જગ્યાએ -2 મૂકતા જો 0 મળે તો આ p of x નો x + 2 એ શું છે? અવયવ છે. તો પહેલા જોઈએ તો કે હવે p of -2 બરાબર શું થશે? તો કે x નો ઘન એટલે કે -2 નો ઘન વત્તા 3x નો વર્ગ એટલે કે 3 ગુણ્યા -2 નો વર્ગ વત્તા 5 ગુણ્યા -2 5x એટલે અને વત્તા 6 સાદું રૂપ આપીએ તો -2 નો ઘન કેટલો થશે? -8 -2 નો વર્ગ 4 4 ગુણ્યા 3 એટલે કે 12 વત્તા 5 ગુણ્યા -2 એટલે કેટલા થઈ જશે? -10 અને વત્તા 6 તો 12 ને 6 18 -10 -8 મતલબ શું મળશે તમને 0 મળશે.
શું છે 0 મળે. હવે 0 મળે એટલે કે આ અવયવ છે. તો કે આમ x 2 એ કઈ બહુપદી p of x વાળી કઈ છે x નો ઘન 3x નો વર્ગ 5x 6 નો અવયવ છે. હવે જોઈએ sx માટે. તો કે હવે s of x બરાબર શું છે તો કે 2x 4. હવે s of x ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે s of -2. શું કરીએ s of -2 તો 2x ની જગ્યાએ -2 4 તો શું થશે -2 સોરી -2 2 + 2 એટલે કે -4 4 બરાબર 0. તો કે આમ x 2 એ બહુપદી કઈ હતી 2x 4 નો અવયવ છે. અહીંયા તમે જોશો 2x 4 ના અંદરથી ફક્ત 2 કોમન લેવામાં આવે ને જો ડાયરેક્ટ તો શું વધે છે 2 કોમન લઈએ તો x 2 તો સીધી લીટીમાં જ અહીંયા અવયવ છે. બરાબર છે. આપણે મેથડથી ના કરવું હોય તો પણ આપણે મેથડ કરવી જરૂરી છે. આ શું છે ઉદાહરણ 11. હવે આગળનું ઉદાહરણ જોઈએ. આ રીતના ઉદાહરણ છે તમારા એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં એ આપણે પછી જોઈએ. ઉદાહરણ 12 જો x 1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ -4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. k ની કિંમત શોધો. અહીં જોશો તો કોઈ બહુપદી છે એનો અવયવ આપેલો છે x 1 તો આપણને ખબર પડે છે કે x 1 નું જે શૂન્ય છે કે ધારો કે અહીં p of x બરાબર શું છે 4x નો ઘન વત્તા 3x નો વર્ગ -4x વત્તા k છે. અને x 1 નું શૂન્ય શું થશે તો x 1 બરાબર 0 લઈ લઈએ તો શું થાય x બરાબર 1 થાય. તો કે x 1 નું શૂન્ય 1 છે. ઓકે. હવે x 1 નું શૂન્ય 1 છે તો આપણને ખબર છે કે p of 1 બરાબર શું થાય 0 થાય. અવયવ છે એટલા માટે શું થશે 0 થશે. તો કે અહીં x 1 એ p of x નો શું છે અવયવ છે. માટે p of -1 સોરી p of 1 શું છે p of 1 બરાબર શું થશે 0 થશે. શું થશે 0. ઓકે. હવે p of 1 મૂકીએ કિંમત તો શું થશે 4 x ની જગ્યાએ 1 નો ઘન વત્તા 3 1 ની જગ્યાએ x ની જગ્યાએ 1 વર્ગ -4 ગુણ્યા 1 વત્તા k બરાબર 0. આગળ વધીએ તો 1 નો ઘન 1 ગુણ્યા 4 એટલે 4 વત્તા 1 નો વર્ગ 1 ગુણ્યા 3 એટલે 3 -4 ગુણ્યા 1 એટલે -4 વત્તા k બરાબર 0. હવે 4 4 એટલે 0 થઈ જશે. શું થઈ જશે 0. તો શું વધ્યું 3 વત્તા k બરાબર 0. હવે 3 છે એ ડાબી બાજુ છે જમણી બાજુ જશે શું થઈ જશે માઈનસ. તો k બરાબર શું મળશે -3. આ શું છે તમારો આન્સર. k બરાબર શું મળ્યું -3. આ રીતના એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં પણ છે. શું કરવાનું છે ફક્ત આ અવયવ આપેલો છે x 1 તો એનું શૂન્ય શું થઈ જશે 1 અને p of 1 બરાબર શું થાય 0. હવે p of 1 ની કિંમત મૂકી દઈએ આપણે p of x ના અંદર. એના અંદર k ની કિંમત મુકાશે નહીં એટલે આપણને છેલ્લે શું મળી જશે k ની કિંમત મળી જશે. બરાબર છે. આ રીતના એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં છે આપણે જોઈએ. સ્વાધ્યાય 2.4 પહેલો જ છે કે નીચે આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x 1 છે. બહુપદીઓ આપેલી છે એના અંદરથી કોનો અવયવ x 1 છે. x 1 છે એ લખવું હોય. પહેલી જ બહુપદી કીધી છે x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. શું છે x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1 અને કીધું છે કે x વત્તા 1 એનો અવયવ છે.
કે નહીં તે નક્કી કરવાનું છે. હવે જો x + 1 એનો અવયવ હશે તો આપણને ખબર છે કે x બરાબર શું થાય -1 થશે અહીંયા 0 લઈએ તો x બરાબર -1 ને p ઓફ -1 મેળવીએ 0 તો અવયવ છે. શું છે p ઓફ -1 બરાબર 0 થાય તો અવયવ છે. હવે આપણે એક્ઝામ્પલ ગણીએ. અહીં x - 1 નું x + 1 નું શૂન્ય શું થશે -1 છે. હવે શું શોધી લઈએ આને કહી દઉં છું p ઓફ x કહું છું. શું કહું છું p ઓફ x તો કે p ઓફ x બરાબર x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. હવે કિંમત મૂકી દઈએ અંદર p ઓફ -1 તો શું થશે -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા -1 વત્તા 1. હવે જોશો તમે -1 નો ઘન કેટલો થાય -1 -1 નો વર્ગ 1 -1 એવા ને એવા વત્તા 1 માઈનસ પ્લસ માઈનસ પ્લસ શું મળ્યું 0. તો કે આમ જો 0 મળે શું છે 0 મળે તો આમ x + 1 એ બહુપદી કઈ છે x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1 નો અવયવ છે. હવે બીજો એક એક્ઝામ્પલ આપણે જો આમાં x ની 4 ઘાત અને હું p ઓફ x કહી દઉં ડાયરેક્ટ કે x ની 4 ઘાત વત્તા x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1. બરાબર. હવે એમાં કીધું છે કે x વત્તા 1 નો અવયવ તો પહેલા આપણે પહેલી લાઈન તો શું છે કે અહીં x વત્તા 1 નું શૂન્ય શું છે -1 છે. હવે શું શોધી લઈએ p ઓફ -1 તો p ઓફ x ની અંદર x ની જગ્યાએ -1 મૂકવાના છે તો શું થશે -1 ની 4 ઘાત વત્તા -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા x વત્તા 1. બરાબર. હવે જોશો તમે તો -1 ની 4 ઘાત એટલે 1 -1 નો ઘન એટલે -1 થશે -1 નો વર્ગ એટલે +1 x એટલે -1 વત્તા 1. તો જોશો તમે 1 - 1 0 1 - 1 0 શું વધ્યું 1. હવે આ 1 એ 0 બરાબર છે તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે આમ x + 1 એ બહુપદી કઈ છે p ઓફ x આ વખતે કે x ની 4 ઘાત વત્તા x નો ઘન વત્તા x નો વર્ગ વત્તા x વત્તા 1 નો અવયવ નથી. 0 આવે તો અવયવ છે 0 ના આવે તો અવયવ નથી. આ વસ્તુ યાદ રાખવી. આગળ એક્ઝામ્પલ જોઈએ. હવે છે એક્ઝામ્પલ નંબર 3 x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1 નું એક અવયવ આપે છે x વત્તા 1 છે કે નહીં એ ચકાસવાનું છે. તો હું કહી દઉં છું આને p ઓફ x કહી દઉં છું. શું છે p ઓફ x તો કે x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1 કે અહીં x વત્તા 1 નું શૂન્ય શું થશે તો x વત્તા 1 બરાબર 0 લઈ લઈએ તો x વત્તા 1 નું શૂન્ય શું થઈ જાય -1 છે. શું છે -1 છે. હવે જો p ઓફ -1 બરાબર 0 થઈ જાય તો આ x વત્તા 1 આ બહુપદીનું શું છે શૂન્ય છે. તો જોઈ લઈએ p ઓફ -1 તો x ની જગ્યાએ દરેક જગ્યાએ -1 -1 ની 4 ઘાત વત્તા 3 x ની જગ્યાએ ફરી -1 ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ તો 3 -1 નો વર્ગ વત્તા સોરી -1 થઈ જશે વત્તા 1. આ સાદુરૂપ આપીએ તો -1 ની 4 ઘાત એટલે કે 1 વત્તા -1 નો ઘન એટલે -1 ગુણ્યા 3 એટલે -3 વત્તા 3 ગુણ્યા -1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 3 એટલે 3 -1 વત્તા 1 -3 + 3 જતા રહેશે 1 - 1 એટલે 0 અને શું વધશે 1. હવે 1 એ 0 બરાબર છે નહીં ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે x વત્તા 1 એ આપેલ બહુપદી કઈ છે x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા x વત્તા 1 નો અવયવ નથી. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એક્ઝામ્પલ નંબર 4 છે x નો ઘન - x નો વર્ગ -2 વત્તા વર્ગમૂળમાં 2 x
અને વત્તા વર્ગમૂળમાં 2 બરાબર છે। હવે આને હું કહી દઉં છું p of x તો કે p of x બરાબર શું છે x નો ઘન માઈનસ x નો વર્ગ કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 x વર્ગમૂળમાં 2। હવે અહીં x વત્તા 1 નું શૂન્ય શું થશે -1 છે। શું છે -1। જો p of -1 બરાબર 0 થઈ જાય તો આ x વત્તા 1 આ બહુપદીનું શૂન્ય છે। તો જોઈએ x ની જગ્યાએ દરેક જગ્યાએ શું મૂકી દઈએ -1 તો -1 નો ઘન x નો ઘન છે ત્યાં x નો વર્ગ છે ત્યાં -1 નો વર્ગ માઈનસ 2 વર્ગમૂળમાં 2 2 વત્તા વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ -1 વત્તા વર્ગમૂળમાં 2 સાદું રૂપ આપીએ -1 નો ઘન કેટલો થશે -1 નો વર્ગ શું થાય 1 પણ અહીંયા બાર માઈનસ છે એટલે ફરી -1 બરાબર માઈનસ આ માઈનસ છે આ માઈનસ છે તો શું થઈ જશે પ્લસ 2 વર્ગમૂળમાં 2 શું થશે 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 માઈનસ માઈનસ પ્લસ। હવે જોશો તમે -1 વત્તા 2 એટલે આ નીકળી જશે આગળનું તો શું વધ્યું વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 મતલબ કે 2 વાર વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે x 1 એ આપેલ બહુપદી x નો ઘન માઈનસ x નો વર્ગ માઈનસ 2 વત્તા વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળનો 2 નો અવયવ નથી બરાબર છે। અવયવ છે કે નહીં તે ચકાસવાનું કહેવામાં આવે તો જે પણ સુરેખ બહુપદી આપી જાય શૂન્ય લઈ લેવાનું બરાબર છે અને p of x ના અંદર મૂકીએ એની કિંમત અને જો 0 મળે તો અવયવ છે 0 ના મળે તો અવયવ નથી। આગળ જોઈએ બીજો એક્ઝામ્પલ દાખલા નંબર 2 માં આપ્યું છે કે આપેલ બહુપદી g of x એ આપેલ બહુપદી px નો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો। અવયવ પ્રમેય પરથી નક્કી કરવાનું છે તો કે નંબર એમાં 1 છે દાખલા નંબર 2 માં પહેલો p of x બરાબર 2x નો ઘન વત્તા x નો વર્ગ માઈનસ 2x માઈનસ 1 અને g of x બરાબર આપ્યું છે x વત્તા 1 શું આપ્યું છે x વત્તા 1। હવે p of x ના અંદર આ g of x નું જે શૂન્ય છે તો અહીંયા જોઈએ g of x નું શૂન્ય શું છે તો કે અહીં g of x બરાબર x વત્તા 1 નું શૂન્ય શું થશે તો કે x વત્તા 1 બરાબર 0 એટલે કે x બરાબર શું થાય -1 થાય તો શૂન્ય શું છે -1 છે। ઓકે હવે આ -1 છે આપણે p of x ના અંદર મૂકીએ તો કે હવે p of -1 બરાબર શું થશે તો કે 2 x ની જગ્યાએ -1 નો ઘન ઓકે વત્તા -1 નો વર્ગ માઈનસ 2 ગુણ્યા -1 ગુણ્યા -1 સાદું રૂપ આપીએ -1 નો ઘન -1 ગુણ્યા 2 એટલે -2 -1 નો વર્ગ 1 માઈનસ માઈનસ પ્લસ 2 2 ગુણ્યા 1 એટલે અને -1 તો શું તમને મળ્યું 0 -2 + 2 + 1 -1 તો શું મળ્યું 0 તો કે અવયવ પ્રમેય પરથી x વત્તા સોરી અહીંયા g of x જ લખી દઈએ g of x એ p of x નો એક અવયવ છે શું છે એક અવયવ છે એમાં જોઈએ દાખલા નંબર 2 p of x બરાબર x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 અને g of x બરાબર આપ્યું છે x વત્તા 2 x વત્તા 2 તો અહીંયા જોઈએ પહેલા તો કે અહીં g of x બરાબર શું છે x વત્તા 2 નું શૂન્ય શું છે 2 x વત્તા 2 બરાબર 0 લઈએ તો x બરાબર શું થઈ જાય -2 થાય તો શું થશે શૂન્ય -2 છે
હવે આપણે શું ચકાસવાનું રહે તો કે હવે p ઓફ -2 શોધવાના રહે. શું છે p ઓફ -2? x ની જગ્યાએ દરેક જગ્યાએ -2 મૂકી દઈએ તો x નો ઘન છે એની જગ્યાએ -2 નો ઘન વત્તા 3x નો વર્ગ છે એની જગ્યાએ 3 ગુણ્યા -2 નો વર્ગ વત્તા 3 ગુણ્યા -2 વત્તા 1. હવે -2 નો ઘન કેટલો થઈ જશે? 8 થશે, પણ કેવો? -8 વત્તા -2 નો વર્ગ 4 4 ગુણ્યા 3 એટલે કે 12 3 ગુણ્યા -2 એટલે કે -6 અને વત્તા 1. તો તમે જોશો અહીંયા -8 -6 કેટલા થશે? 8 ને 6 14 અને 13 છે સામે, તો શું કેટલો જવાબ આવ્યો તમારો? -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો અવયવ પ્રમેય પરથી g of x એ p of x નો અવયવ નથી. બરાબર છે? જો 0 આવતું તો અવયવ હોતો. કોના પરથી? અવયવ પ્રમેય પરથી. દાખલા નંબર 3 છે, આમાં જોઈએ. નંબર 3 માં તમને આપ્યું છે p of x બરાબર x નો ઘન માઈનસ 4x નો વર્ગ વત્તા x વત્તા 6 અને g of x બરાબર આપ્યું છે x 3. શું આપ્યું છે? x 3. તો આપણે પહેલા તો g of x નું શૂન્ય શોધી લેવું પડે. તો કે અહીં g of x બરાબર શું છે? x 3. તો x 3 નું શૂન્ય શું થાય? તો કે x 3 બરાબર 0. તો x બરાબર શું થાય? 3. તો કે x 3 નું શૂન્ય 3 છે. શું છે? 3 છે. હવે આગળ જોઈએ તો કે હવે શું શોધી લઈએ? p of 3 શોધી લઈએ. p of 3 તો શું મળશે? દરેક જગ્યાએ x ની જગ્યાએ 3. તો કે x નો ઘન છે એની જગ્યાએ શું થશે? 3 નો ઘન માઈનસ 4 ગુણ્યા x નો ઘન છે x નો વર્ગ છે એની જગ્યાએ 3 નો વર્ગ વત્તા 3 વત્તા 6. તો જોશો તો 3 નો ઘન કેટલો થાય? 27. 3 નો વર્ગ 9 9 ગુણ્યા 4 એટલે કે 36 વત્તા 3 વત્તા 6. તો 27 વત્તા 3 એટલે 30 30 વત્તા 6 એટલે 36 ને 36 માઈનસ 36 એટલે કે 0. તો કે આમ કે અહીં અવયવ પ્રમેય પરથી શું કે g of x એ p of x નો એક અવયવ છે. આ રીતનો કોઈ પણ એક્ઝામ્પલ આવે તો તમે આ રીતે ગણી શકો છો. હવે દાખલા નંબર 3 જોઈએ. હવે છે દાખલા નંબર 3. દાખલા 3 માં એવું કીધું છે કે x 1 એ શું છે? x 1 એ p of x નો અવયવ છે કે અવયવ હોય તો k ની કિંમત શોધો. હવે x 1 એ અવયવ છે તો મતલબ કે x બરાબર p of 1 બરાબર શું થશે? 0 થશે. તો પહેલો એક્ઝામ્પલ આપ્યો છે p of x બરાબર x નો વર્ગ વત્તા x વત્તા k. હવે આપણે જાણીએ છીએ કે x તો કે અહીં x 1 નું શૂન્ય શું છે? 1 છે. અને અવયવ પ્રમેય પરથી કે એવું લખશો નહીં તો પણ ચાલશે કે p of 1 બરાબર શું થશે? 0 થશે. માટે અહીંયા લખ્યું છે નીચે p of 1 બરાબર 0. હવે p of x ની અંદર 1 મૂકી દઈએ x ની જગ્યાએ તો શું થશે? 1 નો વર્ગ વત્તા 1 વત્તા k બરાબર 0. 1 નો વર્ગ એટલે કે 1 વત્તા 1 વત્તા k બરાબર 0. તો 2 વત્તા k બરાબર 0. તો શું મળ્યું? k બરાબર -2. બરાબર છે? આ 2 છે સામે જશે એટલે કેટલા થઈ જશે? માઈનસ. દાખલા નંબર 2 જોઈએ. 2 માં છે p of x બરાબર 2x નો વર્ગ વત્તા kx અને વત્તા વર્ગમૂળમાં 2. બરાબર છે? હવે આના અંદર x 1 એ એનું શૂન્ય છે. તો કે અહીં x 1 એ
k1 નું x - 1 જે આપેલ બહુપદીનો અવયવ છે માટે x - 1 નું શૂન્ય શું પહેલા થશે 1 છે અને p ઓફ 1 બરાબર શું થશે 0 થશે માટે p ઓફ 1 બરાબર 0 લઈને હું સ્ટાર્ટ કરું છું તો x ની અંદર p ઓફ x ની અંદર x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો p ઓફ 1 મૂકીએ તો 2 ગુણ્યા 1 નો વર્ગ વત્તા 1 ગુણ્યા k મતલબ કે ડાયરેક્ટ આપણે k લખવો તો લખી શકીએ k ગુણ્યા 1 છે વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 2 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા 2 એટલે શું થશે 2 વત્તા k વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0 k ને કરતા બનાવશો તો આ બંને પદ સામે જાય તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય તો કે માઈનસ વર્ગ 2 અને માઈનસ વર્ગમૂળમાં 2 તો આને લખવું હોય તો k બરાબર માઈનસ કોમન લઈ લઈએ તો શું લખાશે 2 વત્તા વર્ગમૂળમાં 2 શું લખાશે 2 વત્તા વર્ગમૂળમાં 2 એક્ઝામ્પલ નંબર 3 જોઈએ एग्जांपल नंबर 3 છે p of x બરાબર kx નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2x વત્તા 1 હવે આપણે જાણીએ છીએ તો કે અહીં x માઈનસ 1 એ કોનો અવયવ છે p of x નો અવયવ છે તો કે x - 1 નું શૂન્ય કેટલું છે 1 છે અને p of 1 બરાબર 0 થશે આપણે આગળ p of 1 બરાબર 0 લઈને સ્ટાર્ટ કરીએ તો p of 1 બરાબર 0 લઈએ તો અહીંયા p of x ના અંદર x ની જગ્યાએ 1 મૂકવો પડે તો k ગુણ્યા 1 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 વત્તા 1 બરાબર 0 1 નો વર્ગ એટલે 1 ગુણ્યા k એટલે k એવા ને એવા माइनस वर्गमूळમાં 2 गुण્યા 1 એટલે માઈનસ વર્ગમૂળમાં 2 વત્તા 1 બરાબર 0 સામે જશે તો શું થઈ જશે k બરાબર 1 સામે જાય તો માઈનસ 1 થઈ જાય અને વર્ગમૂળમાં 2 સામે જાય તો શું થઈ જશે પ્લસ થઈ જશે વર્ગમૂળમાં 2 માઈનસ 1 આ શું મળ્યું k ની કિંમત મળી હવે નંબર 4 જોઈએ p of x બરાબર શું છે kx નો વર્ગ માઈનસ 3x વત્તા k માઈનસ 3x વત્તા k તો આપણને ખબર છે કે અહીં x 1 એ બહુપદીનું શૂન્ય છે તો કે અહીં x 1 નું શૂન્ય શું થશે સોરી બહુપદીનું અવયવ છે મતલબ કે x 1 નું શૂન્ય 1 છે માટે p of 1 બરાબર શું થાય 0 થાય એટલે ડાયરેક્ટ લખીએ p of 1 બરાબર 0 તો p of 1 મૂકી દઈએ કોમા p of x માં તો કે k ગુણ્યા 1 નો વર્ગ માઈનસ 3 ગુણ્યા 1 વત્તા k બરાબર 0 શું છે kx નો વર્ગ માઈનસ 3x વત્તા k હવે અહીંયા જોશો તો 1 નો વર્ગ સોરી 1 નો વર્ગ 1 ગુણ્યા k એટલે કે k એવા ને એવા માઈનસ 3 વત્તા k બરાબર 0 તો k વત્તા k એટલે શું થઈ જશે 2k અને માઈનસ 3 છે સામે જાય તો કેવા થઈ જાય પ્લસ તો k બરાબર શું મળ્યું 3 ભાગ્યા 2 શું મળ્યું 3 ભાગ્યા 2 હવે આ રીતનો કોઈ પણ એક્ઝામ્પલ હોય કે જેના અંદર કોઈ અવયવ આપેલો હોય અને કોઈ k હોય અંદર તો આપણે k ની કિંમત આ રીતે શોધી શકીએ છીએ બરાબર કોઈ પણ આવા એક્ઝામ્પલમાં કે કોઈ પણ આવા પ્રશ્નમાં કે આ ચેપ્ટરમાં કોઈ પણ જગ્યાએ તમને તકલીફ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર